સમૂહ ગામના આંગણે સરસ મજાનો બાપુ હનુમાનજીના સાનિધ્યમાં પાટોત્સવ નિમિત્તે સંતવાણીનું આયોજન કર્યું છે. ખરેખર ધન્યવાદ છે. અને જો કે અમે તમારા હનુમાનજીના મંદિરના દર્શન કર્યા ભાઈ, ખરેખર અદ્ભુત મૂર્તિ છે. 1100-1200 વર્ષની મને વાત કરી. તમારા ગામમાં મને નથી લાગતું કોઈને કાંટો વાગે એવા બાપુ હનુમાનજીની મૂર્તિ જબરજસ્ત. અને હનુમાનજી છે ને, હનુમાનજી આજે છે, જો સમજાય તો મહાપુરુષો કહે છે, ઇતિહાસ બોલે છે, સાક્ષી છે. હનુમાનજી આજે છે, અજર અમર છે. તમને મને જો ભરોસો હોય, વિશ્વાસ હોય તો છે, કારણ કે આપણી એવી દ્રષ્ટિ નથી એટલે આપણી આંખ દેખાય નહીં. હનુમાનજી એક રામદેવજી બાપા અને એક મેલડીમાં. અત્યારે બાપુ કળિયુગમાં એવા જીવતા જાગતા ભગવાન છે ને, તમે સવારે માનતા રાખો ને બપોરે ભડાકો થાય એવા દેવ છે. એમાં હનુમાનજી મહારાજ ને તો બાપુ માં ભગવતી સીતા, અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસબર દિન જાનકી માતા. બાપુ માએ અમર અજર કરી દીધા. માં ભગવતીના જેને એમ કહેવાય કે આશીર્વાદ મળી જાય. અને હું તો બાપુ હનુમાનજી, હું પોતે હનુમાનજીને બહુ માનું છું. હનુમાનજી બાપુ એક રામાયણનું એવું અદ્ભુત પાત્ર છે ને, જો રામાયણની માલિકો એક હનુમાનજી ન હોત ને તો રામાયણની કોઈ કિંમત જ ન હોત. રામચંદ્ર પરમાત્માના આખી રામાયણમાં તમે જો, રામનું આય કામ કર્યું, રામનું આય કામ કર્યું, રામનું આય કામ કર્યું, એવું જ છે. બાકી રામને કામ કર્યાના બદલામાં મને કઈ આપો એવું હનુમાનજી ક્યાંય માંગ્યું જ નથી. અને ઈશ્વરના કોઈ પણ કાર્ય છે ને, સ્વાર્થ ન હોય ને તો જ તમારો મેળ પડે. હું આ 500 રૂપિયા આપું મને આટલો ફાયદો થાય એવી જાણે મગજમાં વાત છે ને, એનું કામ નથી. રામ વિશ્વાસે જે ભરોસેથી. અને આ ભરોસાની વસ્તુ બાપુ માથે સદગુરુ હોય તો સમજાય, બાકી સમજાય બમજાય નહીં. આ ભજન છે ને, એમ નામ કોઈને સમજાવવાનું જ નથી. હું મારી વાત કરું ને, હું પોતે ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય, એને કોઈ પાણી પાય. પણ આ સદગુરુની બાપુ કૃપા થઈ જાય ને, મારો મેળ પડી ગયો. હું તો કોઈને નથી કહેતો કે કથાયું કરો ને, ભજન કરાવો ને, મંદિર બનાવો ને, કાંઈ કોઈને હું કેવું કહેતો જ નથી. મા બાપની સેવા કરો, કુટુંબ પરિવારમાં એકતા રાખો ને, વ્યસનથી થોડાક આગા રહ્યો, બસ જિંદગીમાં ગાડું હાલશે. રામે રામ, કાંઈ બીજું કરવાની જરૂર જ નથી. મંદિર તો ચારે બાજુ જ્યાં જો અહીંયા ક્યાંય પાર જ નથી. ભલે બંધાવ્યા છે, ખોટા જેવી મારી વાત નથી. મંદિરે જાતા હોય અહીંયા જાજો, એવું કોઈ મારો દાવો નથી. પણ માને ને બાપને ભૂલીને જો બાપુ ગમે ત્યાં જાઓ ને, કોઈ દી ક્યાંય ચોપડે ન લખાય. લખવું હોય તો લખી લેજો. મેં જિંદગીમાં કોઈ દી સારું કામ કર્યું જ નહોતું. મંદિરે નથી ગયો ને, સાધુ પાસે નથી ગયો ને, સીતારામે નથી ગયા ને, કોઈને 10 રૂપિયા નથી આપ્યા. પણ મારા મા બાપને મેં જાળવાની, એમાં મારો મેળ પડી ગયો. અત્યારે મા બાપ જેવા જીવતા જાગતા ભગવાન બાપુ છે જ નહીં ક્યાંય. ભગવાન કોઈને મળ્યો ને એ વાત જ ખોટી, કોઈને મળ્યો જ નથી મારા અંદાજે. હો, પછી તમને કદાચ મળ્યા હોય તો કદાચ મળ્યો હોય તો ભલે, બાકી મને એવું લાગે ભગવાન એક વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે. વિશ્વ છે ને આપણા જેવો છે જ નહીં. પણ આપણો ભરોસો ને વિશ્વાસ નથી. કહેવાનો મારો અર્થ કે હનુમાનજી મહારાજ છે ને, આપણે જોઈએ તો એક મૂર્તિ જ દેખાય છે. કોઈને યાર રૂબરૂ વાત નહીં કરી હોય મારા ખ્યાલથી. પણ આવડો મોટો ભરોસો બાપુ, લાખો કરોડો રૂપિયા જેનું દાન આપે છે, એ એના ભરોસે કે એના વિશ્વાસે કે એના સિવાય બીજું કાંઈ. એ ભરોસો છે, એ જ ભગવાન છે. એટલે સવારે અમે કીધું કે ભજનના ભરોસે રેજે, અંતે ઈ ન રોપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. સવારામ બાપા બાપુ 50-60 વર્ષ થયા પીપળીમાં. એક પ્રજાપતિનો દીકરો, એને કેવું ભજન કર્યું, નામ ફેરવી નાખ્યું. જતવાડનું પીપળી કહેવાય, એના બદલે સવા ભગતનું પીપળી કરી નાખ્યું. તમે કોક દીક જાઓ તમને ખબર પડે બાપુ કેવડું ભજન કર્યું છે એક પ્રજાપતિનો દીકરો. ભજન તો છે ને, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજને ટાટિયા તાવની ટાટ, એટલું માલકુરથી આવે. ભજન અમે કઈ કરો એમ કોઈ ન કરે, તો અંદરથી ઉગે તો મેળ પડે. હનુમાન ચાલીસા આપણે ઓનલાઈન ચારે થાય,
આકડીમાં આવ્યો હોય તારે. એના કરતા આપણે રોજ બોલ્યા હોય તો રોજ ઉઠતું જ નથી, નવરાજ નથી કોઈ. અને ભજન છે ને, ભજન બન્યા બાપુ આ દેહનો ઉદ્ધાર નથી, જીવનો ઉદ્ધાર નથી. જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે, અને જીવને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે. બુદ્ધિથી, વિજ્ઞાનથી, પૈસાથી જીવ શિવ એક ન થાય. ભજન વિના તમે જો 84 લાખ યોની છે એવું મહાપુરુષો કે છે. 84 લાખ જીવમાં પૈસા અને માયાની મેનેજ જો કરતા હોય તો માણા એક જ. બાકી કોઈ જીવને બાપુ પૈસા નથી જોતા, કોઈ માયા નથી જોતી. અને આપણે માણાને જે જોવે છે ને એ બધું જનાવરને જોવે છે, ખાવા ને પીવા ને હવા ને પાણી ને બધું જોવે છે. પણ પૈસાની ભૂખ માણાને એકને જ છે. અને કીડીથી માંડીને હાથી સુધી કોઈ જો ભૂખ્યું રહેતું હોય તો મને કહો, અને માણાનું ભરાતું હોય તો મને કહો. હજી કરી લો, હજી કરી લો, હજી કરી લો, ત્યાં તો બાપુ ગયા. એની માટે સંસ્કારની જરૂર છે. સંસ્કાર માટે બાપુ સારી જનેતાની જરૂર છે. માં આટલી બધી સંખ્યામાં બેનું દીકરીઓ બેઠી, એને ખાસ હું તો સલામ કરીને કહું, તમે તો એક શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત તમારામાં છે. પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે, અરે દીકરી તો દીકરી છે, ભલા માણસ સમર્પણની મૂર્તિ છે. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માળો ન હોય, જેવડે જકરા નીપજે, જેની જનેતા હોતલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. હું તો બેનો દીકરીઓને કહે, અને જેટલા સફળ પુરુષો છે આ દુનિયાના ઇતિહાસ તમારે ખોલવાની છૂટ. જેટલા સફળ પુરુષો છે એમાં એક એક ભગવતીનો હાથ છે બાપુ. તમે જોજો, હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ઓળખત નહીં. સગાળસાને ચંગાવતી ન હોત તો કોઈ ઓળખત નહીં. જલારામ બાપાને વીરબાઈ ન હોત તો કોઈ ઓળખત નહીં. દેવીદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ઓળખત નહીં. સભારામ બાપાને જબુમાં ન હોત તો કોઈ ઓળખત નહીં. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક ભગવતીનો હાથ છે. જ્યાં ધર્મ ધ્રુજ્યો ને, જ્યાં પુરુષ ન પૂગી, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા દઉં તમને. જ્યાં પુરુષ થાકી ગયો, પુરુષને એમ થયું કે હવે મારી આમાં કોઈ શક્તિ નથી, તેથી બાપુ ભગવતીએ હાથમાં લગામ લીધી છે. આ તમે આ એમના હાથની હથેળીમાં રાખો, હાલો ચા પીવો ને હાલો જમવા ને ફલાણું ઢોકળું, પછી તમે એ બાજુ આવો અને હું એમ કહું હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રવડામાંથી હાણેશું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું. અરે હારું માણા ન હોય તો જીવવાની મજા જ ન આવે. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો અવતાર. ત્રણેય પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ભલામણ. અડધું અંગ એને કહેવાય. પતિને પત્ની સમજી શકે અને પત્નીને પતિ સમજી શકે. બાપુ અહીંયા જ ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય. બધાને હારા દીકરા જોઈ જ લ્યો. એ ભગવાન એક દે, એક ભગવાન હારો દીકરો. શું અહીંયા ગોદામ છે અહીંયાથી દઈ દે આપણને? અરે એની માટે તો આપણે વાવણી કરવી જોવે કાંઈક. હું તો દીકરીઓને ખાસ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલામણ. જરૂર એની છે. વાતો કરે કાંઈ મેળ નથી પડે એવું. રામ સારી જનેતા વગર તમે જોવો તો ખરા, ગોપીચંદ ને ભરતરી ને હરિશ્ચંદ્ર ને સગાળજાના બધાના મા બાપ તો હોય છે ને, કેવડી મા બાપની કમાણી આ દુનિયા એના ગાણા ગાય છે ભલામણ. જાનવર પૂજાય છે, જાનવર. આ મહાપુરુષોના શેડા આડ્યા ને એમાં જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોશી સારું નથી બોલતા, બોલો. ગધાડા કરતા બે જ નથી આપણે. તમે જોવો તો ખરા, આજ તમે એ જાનવરની બાપુ માનતા રાખો ને તમારા કામ થાય. કેવા શેડા આડ્યા છે. મને તમને તો માણાનો અવતાર મળ્યો છે. મને તો એમ થાય વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે. શું ઘટે છે એ નથી ખબર પડતી. આપણા ગઢા થીગડા ઉપર થીગડા મારી મારીને મરી ગયા. 2 ટાઈમ હારો રોટલો નથી મળ્યો. તો અત્યારે તમને કઈ ઘટે છે? હામ દામ ને ઠામ છે તો એ બધા રોવે જ છે. જેની પાસે જાવ ને બધા રોતા જ હોય. પૈસા ખૂટી રહ્યા, થોડુંક ધાબુ ભરવું હતું. બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાવ કે છોકરાને વહુ વેવાઈ તેડી ગયા, મોકલતા નથી.
બીજામાં જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે એમ થાય કે આપણે ક્યાં રોવ, આ બધા રોવે જ છે. હારા હરીને મેળવવા બાપુ દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, નરસિંહ રોવે, મીરા રોવે. એ મારા નાથ, અમે માણા બનાવીને ત્યાં અમને મૂક્યા, તારો જો ભેટો ન થાય તો અમારો આ અવતાર ફોગટવ્યો જાય. એક ઘડી હાથી મેં પુનિયાત બાપુ 24 કલાકમાં કઈક કરજો, બાકી મરી જવાનું છે, વાત પાકી છે. એક 24 કલાકમાં જો બાપુ આપણને અડધી કલાકે જો એના નામની હુજ ન પડે તો શું આમાં આવ્યા તો શું, નો આવ્યા તો શું, કાંઈ ફરક નથી પડતો. રામ હરિનું સ્મરણ બાપુ છે ને કોઈ જીવ માણસ સિવાય કોઈ કરી નથી શકતું. આ કૂતરા ને ભેંસો ને ભૂંડા ને બાપુ કોઈ ભજન નથી કરી શકતું. ભજન માણા એક જ કરે, માણા એક જ બુદ્ધિના ગાળિયા થયા છે. તમે જોવો તો નો કરવાના ધંધા કરે રહ્યા. આપણા ગઢાની કેવી પરિસ્થિતિ હતી, એમાંથી આપણને મોટા કર્યા છે. સારું લોગડું નથી પહેરવા મળ્યું. પેલા ફાટલા હતા, થીગડા મારી પહેરતા હતા, અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો, ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા ફાંકા, એટલે આવ્યા તમે પહેરતા જ હતા. આવી ખબર નહોતી કે આવું ટાણું આવશે ને આશ્વિન રાખ્યા હોત તો અમે પહેરત. અરે બધી સંસ્કૃતિ ફેરવી નાખી, ખતમ કરી નાખી. પેલા માણસ તમે જો દારૂ છે ને, દારૂ પીતા હોય એવો હું તો ના પાડું, ન કરાયા ધંધો. મેં ખટારો આંકો 20 વર્ષ બધા રાજ્યમાં રખડ્યો, પણ મેં જ મારો દેહ નથી પડાયો. આ તમને મારી ગેરંટી વાત કરું. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય મરી જવાય. મેં મારા દેહને હજી પરમાટે દારૂને અડવા નથી દીધું. અને હું તો જોકે તમારો આ હનુમાન દાદો બાપુ એવો છે, એટલે કોઈ કરતા હોય તો ન કરતા. એમાં બાપુ કંઈક જે બરબાદ થઈ ગયા છે ને, એ તો મેં મારી નજરે જોયા છે. આ ધંધો ન કરાય. ખાવા પીવાની દુનિયામાં ઘણી વસ્તુ છે, પણ કહેવાનો મારો મિનિંગ કે આપણે ઊંધું કરી નાખ્યું. દારૂ જે લેવા જાય છે ને, અહીંયા રોકડે જ દારૂ આપે, ઉધાર નો આપે. અને દૂધ છે ને બિચારા ઘરે મફત ઉધારે દેવા આવે. જો ઊંધું કરી નાખ્યું. ભેંસું પેલા ઉભી ખાતી હતી, માણા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી ખાય, માણા ઉભા ખાય. બધું તમે જુઓ તો આમ એવું ચકડું ફેરવી નાખ્યું ને. આ વાહન છે ને, વાહન એ માણાને 2 અવાજ બનાવ્યા હતા કે આ ટાંટિયા નો તોડવા પડે. તો વાહનમાં ભેંસું ભરીને હાલ્યા જાય છે, માણા સવારે 4 વાગે ઉઠીને હાલી રખડતા હોય છે. સંસ્કૃતિ આપણી ખતમ થઈ જઈ રામ. અને ખતમ ઘણા સમય બગડી ગયો, સમય બમય કઈ બગડ્યો જ નથી, આપણે બગડ્યા છે. જેટલા વાગ્યા ઉગતો હતો ને એટલા જ વાગ્યા ઉગે છે. એમાં કાંઈ ફેરફાર નથી. આ સૂર્ય ને ચંદ્ર ને ધરતી ને આકાશ ને કાંઈ ફેરક નથી. આપણે બગડ્યા છે. બાકી તો આપણા ઇતિહાસ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતીમાં બાપુ મહાપુરુષોના જેવડા ભજન પીડ્યા છે. હજારો માણા હરિહર કરે, ધર્મના વાવટા ફરકે છે. આપણે જોઈએ તો આપણું અરમાન હલી જાય. આપણે કંકોત્રી લખીને બોલાવ્યા હોય ને તોય આપણે રાયડું પાડી જાય. અને આ સંતોની બાપુ ઝૂંપડીઓમાં હજારો માણા રોટલા ખાય છે. કોઈ દી કોઈએ ન કીધું કે અમને ખાવા ન મળ્યું. ભજન એમને સમજાય નહીં. એની માટે બાપુ સદગુરુ જોવે, માથે ધણી જોવે. ધણી વિના વાત સમજાય જ નહીં. એક વાણી એવું કે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કોક? પેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ જન્મા, પછી મારા બાપા જન્મા, પછી મારી માં. આવું હોય પણ આની માટે જો સદગુરુ હોય તો તમને હુજે ન હુજે નહીં. વાત બાપુ આખી છે. ભજન છે ને, આ છે ને મનોરંજન છે, ભજન નથી. આ ભજન છે ને અનુભવવાની વાત છે. ભજન બોલ્યા જેવી વાત જ નથી. બોલાય ને તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે જ નહીં. એ સદગુરુની કૃપા થાય તો સમજાય. બાકી જે ભગવાન ભોળાનાથ નો દીકરો ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. કેમ બધાય આપણે મૂર્તિમાં જોઈ, ફોટામાં જોઈ, ગણપતિનું માથું કે હાથીનું છે. ભોળાનાથે કાપીને ઓલું કાપી નાખ્યું, ના હાથીનું કાપીને લગાડ્યું. તે હું એમ કહું છું કે ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. હાથીનું કાપીને શું કામ લગાડ્યું છે? અને હાથીનું લગાડી શકે, ઓલું કાપ્યું થી ન લગાડી શકે. આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી. એ તો એવો સમર્થ સદગુરુ હોય ને તો જ આની તમને મને ભાન થાય. બાકી તો વાહ મજા છે. આ પૈસા આ રળી ખાવાનો ધંધો જ નથી. આ
ભજન છે જુદી બાબત છે. એટલે મહાપુરુષો એક વાણીમાં કહે છે, જો ગુરુમુખ વાણી હોય ને, જો કે મને બધા 2-5 ભાઈ મળ્યા ને મને લાગ્યું કે ગુરુમુખ હાલે ને, કે અમુક જગ્યાએ જાય ને તો એમ કે તમે શું ગાયું કે સમજાણું જ નહીં. કારણ કે અવાડાના ડાટા કાઢ્યા હોય ને સમજાય, કંઈક આમાં મહેનત કરી હોય એ સમજે. એટલે એક સંત વાણીમાં કહે છે, હાલી ભરવાને પાણી પાણી, હાલી ભરવાને પાણી પાણી, બોલાવે સદે ગુરુ જ્ઞાની, બોલાવે સદે ગુરુ જ્ઞાની. હાલી ભરવાને પાણી પાણી, બોલાવે સદે ગુરુ જ્ઞાની, બોલાવે સદે ગુરુ જ્ઞાની. છોડી રે પિયરીઓ મારે જાવું સાસરીએ, છોડી છોડી પિયરીઓ મારે જાવું સાસરીએ, એમાં શરમ મને સાની સાની, એમાં શરમ મને સાની સાની, બોલાવે સદે ગુરુ જ્ઞાની. હાલી ભરવાને પાણી પાણી, બોલાવે સદે ગુરુ જ્ઞાની, બોલાવે સદે ગુરુ જ્ઞાની. ઘડી નો ચાલે, પિયુજ વિનાનો, પિયુજ વિનાનો મને ઘડી નો ચાલે ચાલે. વીતી જાય છે જુવાની મારી, વીતી જાય છે જુવાની જુવાની. જો મહાપુરુષો તમે મેં જે લગ્ન કર્યા ને એ લગ્ન ની વાત નથી, છે લગ્ન ની વાત, પણ આ લગ્ન ની વાત નથી. આ ગુરુ મુખવાણી છે. ગુરુ હોય તો ખબર પડે કે ચિયા લગ્ન ની છે. આ આપણે કર્યા એમાં તો બધા ઘૂંસાણા છે. કહેવાનો મારો મિનિંગ, સદગુરુની શાન જ્યાં સુધી ન મળે. એક ગુરુ શિષ્ય બે હતા ને, એક ઝૂંપડીમાં બેઠા હતા. તે શિષ્યને ગુરુએ કીધું કે બેટા બહાર જોતો વરસાદ ચાલુ છે કે બંધ છે. અને એમાં બરોબર બિલાડી આવી અંદર. એ કે બાબુ બિલાડી માંથી હાથ ફેરવો ને, લીલી હશે તો આવતો હશે, ને હુકી હશે તો નહીં આવતો. ગુરુ કે આ મારો ગુરુ છે. એ કે હારું હવે આ દીવો રામ કરી નાખી કે હુઈ જવું છે. કે બાપુ આંખું બંધ કરી દો ને એટલે અંધારું થઈ જ જાય છે. દીવો શું નડે તમને? આ ચેલા શું લે ગુરુ પાસેથી? પછી કે હારું જે હોય કે પણ આ ડેલી તો આડી કરી દે, હવે આપણે હુઈ જવું છે. તો કે બાપુ બે કામ તો મેં કર્યા, હવે એક તો તેમ કરો. આ ચેલાનું કામ નથી રામ. સદગુરુની કૃપા હોય ને, સદગુરુ મહારાજ ખાલી કુવો ને એમ કે આમાં ધૂપકો મારી દે એટલે બીજી મિનિટ ન થાય ને, એ જ કંઈક મેળવી શકે. સદગુરુ છે ને, ગુ છે અંધકાર છે ને રૂ છે પ્રકાશ છે. અંધકાર માંથી પ્રકાશમાં બાપુ અને ગોતવા જઈએ ગુરુ ક્યાંય નહીં મળે.
ભજન જેથી પાકશે તેથી આંગળી પકડનારો ગમે ત્યાંથી મળી જાય, પણ તમે બાપુ ભગવાનના ભરોસે હાલતા થઈ જાઓ. બસ મુદ્દો ઈ જ. બાકી ગુરુ ગોતવા આ કચ્છનો બારવટીયો જેસલ જાડેજો છે, સતી તોરલ એના ગુરુ છે. ઈ ગુરુ ગોતવાનો તો ગયો, ચોરી કરવા ગયો હતો. અને ઈ જાણીતો ઇતિહાસ છે. ઘોડીએ ખીલો કટાવ્યો અને હથેળીમાં ખીલો મારી દીધો અને બંધાઈ ગયા, ત્યાંથી ગુરુ મળી ગયા. અને સતી તોરલ મળ્યા ન હોત તો બાપુ જેસલ આજ પૂજાતો ન હોત. આનું નામ સદગુરુ. આ કાંઠે બારવટીયો અને આમાં કાંઠે બાપુ દુનિયામાં પીર કરીને પૂજી દીધો એ ગુરુ. ગુરુ છે એ જુદી બાબત છે. ભલા માણસ, આપણા માતા પિતા છે ને એ આપણા ગુરુ છે 100%. પણ તમારો અને મારો બાપુ આપણા મા બાપ છે ને એ જન્મ આપીએ કે ઉછેર કરીએ કે લાલન પાલન કરીએ કે ઓળખાણ ન કરાવીએ કે ઓળખાણ માટે બાપુ સદગુરુ જોવે, કોઈ જ્ઞાની પુરુષ જોવે. એમ નામ તમારી ઓળખાણ ન થાય. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં છો ને ક્યાં જવાનું છે. હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે, દ્વારકા વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે? હળીએ સડ્યા છે, કાંઈ છે નહીં. રામ મહાપુરુષો તો એમ કે છે કે ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે, બહાર જઈને ગોતે. ક્યાં ગોતવાનો? આપણા ખિસ્સામાં જ છે, પણ ગોતે છે બહાર બધા. કોઈ દી ન મળે, કોઈ દી ભેટો ન થઈ શકે. ઈશ્વર મારે બાપુ એક જ વિશ્વાસ, એક જ ભરોસો. તમારા ઘરે ઉતા હોય અને સવારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું એટલે સમજી લેવાનું કોઈ આવીને કરી ગયો, બાકી રૂબરૂ કોઈને મળે જ નહીં. વિશ્વ વ્યાપક, નિરંજન, નિરાકાર, કોઈ આપણા જેવો છે જ નહીં. એક રોડ ઉપર જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લપંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડે અને ખેતરમાં પાણી વાળતો હોય ખેડૂ, અને રાડ્યું સાંભળી જાય પાવડો લઈને આવે અને ઓલાને 2 પાવડા મારીને છોડાવે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું? હનુમાનજી પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આ ભરોસો જ નથી. આ તો કે લીલો ઘોડો હોય ને હાથમાં ભાલું હોય ને લીલા લુગડા હોય તો સાચું થાય. એવો મેળ આવવાનો નથી ને આપણો મેળ પડવાનો નથી. ગોતે છે બાપુ બહાર છે, પાયે ને ગોતે છે બધા બહાર. ઈશ્વર તો ઈશ્વર છે ભલા માણસ. તમારું અને મારું, હું તો એક જ વાત કરું કે તમે હાજે હોઈ જાઓ, ઊંઘ આવી જાય, પણ સવારે તમને જગાડે છે કોણ? જગાડવા વાળો તો કોક હશે ને. છતાંય આપણને ખબર ન પડતી હોય કે આપણે ખાઈ ગમે એ કલરનું મારી પર લોહી લાલ બનાવે છે કોણ? અરે જીવન અટપટું છે મારા રામ. તમારો અને મારો આ દુનિયામાં આવે ત્યારે 1 ફૂટનો છોડવો હોય, આજ 5-7 ફૂટનો છોડવો, હળતો ફરતો છોડવો, આના મૂળિયા ક્યાં? અરે આપણો દેહ તો જો ઈશ્વરે બનાવ્યો હોય ભલામણા. મને તો એમ થાય કે ઈશ્વરની જેટલી આપણે કૃપા માનીને એટલી ઓછી છે. રામ આવા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આવા ભગીરથ કાર્ય થતા હોય, આમાં શું ઘટે ભલામણા? લાખો કરોડો રૂપિયાના દાન આપે. હું તો બાપુ દાતારોને સલામ કરું છું, ધન્યવાદ છે એના માતા પિતાને કે આવા જોરદાર બાપુ આવા દાન કરવાની જેને એક ઉત્કંઠા છે કે ના ના મને ભગવાને આપ્યું છે તો મારે કંઈક કરવું છે. દાતાર એમ નામ ન થવાય. પૈસા તો નગર બહુ છે બાપુ, દુનિયામાં ઘણાય છે, વાપરતા નથી આવડતું. ક્યાં વાપરવા? એ તો કંઈક નીતિનો પૈસો હોય ને કંઈક સારા સંસ્કારનો પૈસો હોય તો ઠેકાણે વાપરતા આવડે. નકર તો પાલટીઓ ન કરતા હોય બહાર રહ્યા. એમ નથી પતે એવું રામ. એટલે એક સવારામ બાપા એની વાણીમાં કહે છે, એના ગુરુ મહારાજની વાણી છે. સદગુરુ મહારાજ કે મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલે સદગુરુ મહારાજની વાણી સવારામ બાપા કરે છે. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું આ છે ને સંતોના અમુક શબ્દો છે ને ભાઈ. અમરનગર ને અગમ ને અગોચર ને સુરતાન નૂરતાન સૂક્ષ્મણા ને ઇંગલાન ફિંગલાન આ બધું છે ને અટપટું છે. આની માટે બાપુ મેં કીધું એમ સદગુરુ માથે હોય તો જ આ બધું સમજાયું છે. આ કોઈ નિહાળમાં ભણાવતું નથી. અલગ કોને કહેવાય? અલગ લખી નો કે એને અલગ કહેવાય. મેં હમણાં કીધું ને આ બોલાય જ નહીં. બોલાય તો લખાય ને લખાય તો દખાય ને દેખાય તો વંચાય, એવું છે જ નહીં.
અલગ કેને કહેવાય? લખી નથી હકાતો ને અનુભવી હકાય છે. આપણને ટાઈટ વાતી હોય તો આપણે એમ કહો ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા ઇંચ વાય છે કહીએ કે અનુભવવાની વાત છે. એટલે સવારામ બાપા કહે છે અમરનગરમાં આતમ દેખ્યા ને ભૂલી ગઈ દેહનું ભાન. બાપુ દેહની દશા મટે ને પછી સમજાય. અત્યારે તમે જુઓ આખી દુનિયામાં બધા બાયું ચડાવે, હું દરબાર ને હું પટાલ ને હું કોળી ને હું ભરવાડ ને બધા હોવ ને નાચ ચાલીને બેઠા. ને કે હું તો એક જ વાત કરું કે 18 વણમાંથી એક એક ને બોલાવો ને એક હોડીમાં બેહારો, હોડી દરિયામાં વહેતી કરો અને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થાવ તે પેલા થાવ ને પછી દરબાર હોય તે લાગી જાય. કાઢો ને મરશું, ઈ જ મજા છે. એટલે સવારામ કે છે અમરનગર માં આતમ દેખ્યા ને તેથી ભૂલી ગઈ તીઉં દેહનું ભાન. એ એવો નિર્ભેના તો બાંધો બાંધો મનડું રે ઠરે એવો ગુરુ ગમુ પ્યાલો પીલો પીલો. સદગુરુ દેવને એવો ગુરુ ગમુ પ્યાલો, એવો ગુરુ ગમુ પ્યાલો. સવારામ બાપા કહે છે અગમ 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 એટલે તમને ગમ નથી એની વાત કરે છે મહાપુરુષો. નૂરતા ને સુરતા ને બાપુ આ છે ને બધું શરીરની અંદર છે, પણ સદગુરુની જો શાન મળે ને તો જ આ તમને જડે છે. મારામાં ને તમારામાં બધાયમાં, પણ એમ જડે નહીં. એટલે સવારામ કે છે પચમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે. તમારી અને મારી બાપુ આ દેહમાં ઈશ્વરે ઈ દિવાલ પૂરી અને જ્યોત લગાવીને આ દુનિયામાં મોકલ્યા છે. દિવાલ ખૂટી રહે પછી દુનિયામાં કોઈ દિવાલ પૂરવાનું નથી. આ દુનિયા છોડી અને જવાનું છે, જવાનું છે ને જવાનું છે. આ મહાપુરુષો એટલા માટે કહે છે કે આ ચાવી વાળા રમકડા છે, ચાવી ભરી ભરીને મોકલ્યા છે. ચાવી ખૂટે એટલે પૂરું જાય ભગવાન. સદાય બધાને એમ છે કે હું કઈ કરું છું. એક ભાઈ છે ને આમ દિવાલમાં ઊંધી ખીલી ખોડતો હતો, ઊંધી માથું દિવાલ કોઈ નાની કોઈ હથોડિયું મારે અને રિયો રિયો બબડે. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી, ખીલ્યું કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો, એ કે હું કે છે કે ખીલ્યું જો ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંથી પકડીને લઈ ગયા ને આની કરે કે હા આની તો આની પા હતી, હું તો અહીંયા મતતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો, ત્યાં સમાધાન થતું તો ન કરી ક્યાં ભલામણ. હું હોય તો જા થાય. ગંગા સતીની વાણી કહે છે હું અને મારું આ એક મનનું કારણ છે. આ હું મારું મટી જાય તો બાકી કાંઈ છે નહીં રામ. બધા કે મારો દીકરો ને મારી વહુ ને મારા ભાઈ ને ઓલો કોરોના આવ્યો હતા, કોઈ કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે ને જાને તમે જોવો તો ખરા, ઓલા પાણા જીસીબી થી હડસેલે એમ હડસેલી કાઢતા કોઈ હાથ નહોતું ઉડાડતું હાથ. એટલે તમારા દીકરા છે, તમારા બાપા છે, તમારી વહુ છે, કેમ અડતા નથી? બોલો ધરતી કપ થયો હતી બધા ખરા બપોરે અમારે અહીંયા સોમનગરમાં ધોન બોલતા હતા. બોલો મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો. આમ ધરતી હિલોળો માર્યો ને બાપુ આમ કે આમ ગલોટિયું ખાઈ જાય તો શું કરત?
પાછા બધા ભૂલી ગયા. મને તો એમ થાય કે આ જેસલનો આવડો મોટો ઇતિહાસ છે ને, કે જેસલે એટલા પાપ કર્યા, પણ સતી તોરલ મળ્યા ને, અને ઈ હોળીમાં બેઠા અને હોળી દરિયામાં હલવા માંડી, મધ દરિયે પોગી, પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોભા મીંડાનું લડવા. ઈ વખતે જાડેજો સતી તોરલને કહે છે કે તોરલ બચાય, હમણાં હોળી બુડી જાય છે. અને તોરલે કીધું કે જાડેજા, અલગ ધણી હોળી હમણાં પુગાડી દે, પાપના પોટલા દરિયામાં ફગાવી દો, પુણ્ય કર્યું હોય તો યાદ કરો. એ કે મેં પુણ્ય કર્યું જ નથી, તો તમે ગભરાવમાં, હું તમારી હારે છું, મજા કરો, કાંઈ નહીં થાય. અને એ વખતે જેસલે મનમાં ગાંઠ વાળી લીધી કે જો હોળી કાંઠે પૂગી જાય ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી. અને કાંઠે પૂગ્યા ને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો. પછી જાડેજો બાપુ આખી જિંદગી તલવાર ન ઉપાડી. આપણે તો કઈક હાંકડીમાં આવે તો ડાયરેક્ટ હનુમાન ચાલીસા ઓનલાઈન ચાલુ કરે, પાછું કામ પતી જાય પછી હનુમાન કોણ ને તું કોણ, એટલે નથી મેળ આવતો. રોજનો તમારો રિયાઝ હોય ને તો મારો નાથ તમારું મારું કામ કરે, 100% કરે. પણ બાપુ એટલો બધો ભૌતિક સુખનો માણસને એટલો બધો શોખ છે કે હજી આટલું કંઈક કરી લે, હજી આટલું કંઈક કરી લે. તો બાપુ જે કરવાનું છે ને એ થઈ નથી શકતું, અને કોઈનું હગું નથી. ઠીક છે, આપણે આ જે બધો કુદરતના નિયમ પ્રમાણે જે કંઈ છે ને એ બધું તો આપણે નિભાવ્યું છે, એટલે એ બધું કરવું પડે. કારણ કે આપણે બૈરું હોય ને, બૈરું, એ બૈરાને આપણે લઈ આવ્યા છીએ. બૈરું ભગવાને આપણે નથી મોકલાવ્યું, એટલે ઘરમાં તેલનો ડબ્બો ખૂટ્યો એટલે લાવી દેવો પડે. એ આપણે ઊભું કરેલું છે, પછી એમાં ડખા ન કરાય. અને તમારું ઘરમાં હોય 100% ત્યાં સુધી હાલે, તમે એકલા હોય ત્યાં સુધી. પછી બૈરું લઈ આવો ને, એ તમારો પાર્ટનર છે, 50% જ હાલે. પછી હોય 100% હાંકવાની તૈયારી કરો ને એટલે એક્સિડન્ટ જ થાય, પછી 100% ન હાલે. એકાદો દીકરો થાય ને પછી 33% હાલે, બીજો દીકરો થાય એટલે 25% જ હાલે. ટકા ઘટાડો કોઈ દી બાપુ અકસ્માત જ ન થાય. 3 પેટીઓ થાય તો હોય 100% હલો બાપુ, એ બગડે બટા છઠ્ઠી જ બોલે નહીં, બીજું શું થાય? છોડી દો, ત્યાગ કરી દો. મારો કહેવાનો મિનિંગ એ છે, આ પહેરેલા છે ને એ બાપુ કાઢી લેવાના છે, તો હું કામ આપણે વહેલા હાકી ન લે. સમય મળ્યો છે, બાકી હરિનું ભજન કરી લ્યો, બાકી વાતમાં મા બાપ હોય તો એની સેવા કરી લ્યો. અરે અમારે તો અહીંયા તમે જુઓ તો વૃદ્ધાશ્રમ ઉભરાય છે, અહીંયા હમાતા નથી. બોલો, આપણને એમ થાય શું એમને પાપ કર્યા છે. 2 છોકરા પાસે એમ કે એક છોકરો ડોક્ટર છે ને એક વકીલ છે ને કાંક એક એન્જિનિયર છે, એટલે આપણે તમને એક બે ને રોટલા નો દઈ શક્યા. મા બાપ જેવા બાપુ ભગવાન કોઈ. મા બાપની આતડી બાપુ કકડાઓ જિંદગીમાં કોઈ દી ગાડું હાલે જ નહીં. અમારે ત્યાં બધું દાણા જોરાવો ને એટલું બધું હાલે. તમારે ત્યાં ગમે એમ હોય, અમારે ત્યાં દાણા જોવાની લાઈનું છે. અહીંયા વારો નથી આવતો 3 દિવસ સુધી. બોલો, કરોડપતિ છે ને ઈ જોર આવે. આપણે એમ થાય કે આમને હું નડતું હોય છે, અને આપણે કર્યા હોય આપણને ન ખબર હોય આપણે શું કર્યા છે. એમાં માતાજી શું કરે ને ભુવાજી શું કરે ભલા મને તો એમ થાય કે અત્યારે જો આપણા એવા કાળા કરમ હોય ને તો આપણે આ દુનિયામાં હોય જ નહીં. વૈભવ તો તમે જો, વાહન મકાન રૂપિયા કાંઈ ઘટતું જ નથી. આ તો મેં હમણાં વાત કરીને બધા રોવાના હેવાયા થઈ ગયા. આ અત્યારે અમે હમણાં ચા પીવા ગયા હતા બાપુ, આવા મકાન ભાડ્યા કોઈ દી આપણા ગઢાઈ ભાડ્યા હતા. વાહ, વરસાદ થાય તો આખા ઘરના બકડિયા લઈને રખડતા હોય, દંદુડિયું થતી હોય, એટલે હું ચારે. અત્યારે મારા રામ ભગવાનની 4 હાથ માથે છે ભલા માણા. છોકરા કાજુ બદામની વગટ કરે, બોલો, આપણને પારલે નથી જડ્યું. પણ એવા વ્યસનો આયા બાપુ ખતમ થઈ જાય ને દુનિયા. એક ફેશન ને વ્યસન બે ઉપાડો લીધો છે, એ કીધાની વાત જ નથી રહ્યા. અમારે ત્યાં સુરેન્દ્રનગરમાં અમે એક વેપારીની દુકાને બેઠા હતા ને, એ મને કે આપણે સુરેન્દ્રનગરમાં રોજ 20 ટન ભરીને એક ગાડી હોપારીને આવે ડેલી. હવે 20 ટન એટલે 1000 મણ થઈ. ઈ કે સુરેન્દ્રનગર જિલ્લામાં વિતરણ થતી છે. ઈ મને કે ડેલી 20 ટનની હોપારીની ભરેલી ગાડી આવે. હવે તમે વિચાર તો કરો, 20 ટન એટલે 1000 મણ. આ 1000 મણ શું ભેંસું ખાય છે? આ ખાય તો છે માણસ છે ને. હવે 20 ટન હોપારીના રૂપિયા કેવડા થાય, એનું ચોખ્ખું ઘી કેટલું આવે? બધા ચોખ્ખું ઘી ખાતા હોય તો. પણ આ હુજતું જ નથી રામ. તમે જો અમારે ત્યાં ઓલા ખેતરમાં દાડી આવે ને, 80 વર્ષ ડોસી હોય ને તો એમ કે 2 કટકા દેજે, મોઢું સારું થાય. પણ એમ થાય અરે માં તમારે જ્યાં જવું છે કઈ
હવે આમાં મારો કહેવાનો અર્થ એ કે આપણે જો વડીલ બાપુ આમાં ન સમજીએ તો પરજાને આપણે શું કહેવાના હતા? મારો કહેવાનો અર્થ એ છે, આપણે જો કંઈક આમાં બ્રેક મારશું ને તો જ આપણી પેઢીને આપણે કંઈક કહી શકશું, તો જ આપણી પેઢીને આપણે કંઈક સુધારી શકશું. બાકી આપણને સંતોષ નથી તો પછી આપણી પ્રજા તો આપણા કેડે જ હાલવાની છે. 100%ની વાત છે. એટલે સવારામ કહે છે, પછમ ખડકીમાં જાગીને જોયું જળહળ ઝળકે છે જો ચંદ્રવાણ જ્યાં ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો. ગગન મંડળ મહાપુરુષો આને કહે છે બાપુ, જો વાત બધી દેહની જ હોય અને જ્યાં ભજન છે ને ત્યાં વાતું પડી છે, એમનામ ભજન કોઈથી બને નહીં. કોઈ પણ ભજન લઈ લ્યો, કોઈ પણ સાખી લઈ લ્યો, કોઈ પણ છંદ લઈ લ્યો, ત્યાં કાંઈક વાત પડી હોય. જેટલા મહાપુરુષોએ ભજન કર્યા ને પોતે અનુભવ કરીને, જાત અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે. ગગન મંડળમાં બાપુ અહીંથી તમને વિચાર આવે, કોઈ પણ કાર્ય કરવું હોય ને વિચાર આમાંથી આવે. બાકી તો જે કરેલા આ કર્મની છે ને, કરમ બરમમાં મને પછી બહુ ખબર નથી પડતી કે સારું કરો તો સારું થાય ને ખરાબ કરો તો ખરાબ થાય એવું કે બધાય. તો હું એમ કહું આ ભક્તિ કરે એવડે દુઃખી છે, દુનિયાના રોલ કરે એ સુખી છે. શું સમજવું? રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડ્યું. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વિધાવવું પડ્યું. એનું શું કરમ હશે? એને ખબર ન હોય આ બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું ગુનો હતો? આખી દુનિયાને ખબર છે. શું એનું કરમ? ગંગા માં જેવી જેની જનતા હોય ને બાપુ, એનો દીકરો ભીષ્મ પિતા છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બાપુ કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય. યમના દૂત જેને લેવા આવે અને દૂતને એમ કે અત્યારે વયો જા, 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ ગંગા માનો દીકરો બાપુ ભીષ્મ પિતાને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કરમ હશે? કરમની ગતિમાં બાપુ મને આમાં કઈ ટપા નથી પડતા. આ ભાવની વાતો કરે, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવ મળ્યો એ સુધારી લો ને કાલની ખબર નથી ને ભાવની શું માંડવી હોય ભલા મને. આ ભાવ મોળો છે, આથી બીજો હારો ભાવ ક્યાં ગોતવો છે? તો બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે છે ને અહીંયા બધા ફુવારા છે ને ત્યાં કોઈક જી આવ્યું હોય કોણ માર પગ ઝાલવા? અરે કાંઈ છે ને, આ બેઠા એ સ્વર્ગમાં બેઠા છો, કાંઈ સ્વર્ગ બીજું છે નહીં. અને તમે કદાચ કોઈ ભાર્યું હોય મને ફોન બોન કરજો. આ તમને નથી લાગતું આ સ્વર્ગમાં બેઠા એવું નથી લાગતું? આ માથે માંડવા, હેઠે ગાડલા, જમવાનું ખાવાનું, ચા પાણી, આમાં શું તમને સ્વર્ગમાં શું અહીંયા હોય બીજું? ત્યાં સ્વર્ગમાં હોય એવું નથી લાગતું? પણ શેઠો જ નથી. હજી આના કરતા કંઈક સારું હોય છે, હજી આના કરતા કંઈક સારું હોય છે. શેઠો જ નથી ભલા. એટલે કે ગગન મંડળમાં ચડીને કોઈ આમાં આ સાંડલા શું કામ કરે? લ્યો આમ કરે ન હાલે. આ સાંડલા કરવાનું કર્યું તો કંઈક તો નક્કી કર્યું હોય છે ને. અહીંયા જ બાપુ આખા શરીરનું સબટેશન જ અહીંયા આવે. તમને આમાંથી જ બધી ખબર પડે. તમને વિચારે આમાંથી જ આવે. મન છે ને, મન જ માર ખવડાવે. મનને મનાવવાની વાત મહાપુરુષો કહે છે. આત્મ તત્વ છે ને એને ભજનનો ખોરાક છે. ભજન ન થાય ત્યાં સુધી આત્માને બાપુ સંતોષ ન મળે. પણ મન જો બાપુ ઠેકડા મારતું હોય ન કરવા દે. મનને મનાવવાની વાત છે, મારવાની વાત નથી. મનને મનાવો. જો માને ને કંઈક ભજન કરે ને તો જ આત્માને તૃપ્તિ મળે ને આત્માને તૃપ્તિ મળે તો જ તમારા જીવની ગતિ થાય. જીવ છે ને, જીવ આ મન છે ને, મન એ તો એટલું બધું ઠેકડા મારે છે ને કે એની કોઈ સીમા જ નથી. એ મન જ માર ખવડાવવાનું, જે કરે છે એને જ ભોગવવાનું આવે. એનો તમને એક દાખલો આપું. એક આમ રોડ ઉપર છે ને એક ફ્રૂટની લારી હતી. એ ફ્રૂટની લારી હતી ને એક ભાઈ આમ નીકળ્યો એટલે લારી રેઠી હતી, અહીંયા કોઈ હતો નહીં, માણાનો તો ખાલી ફ્રૂટની ભરેલી લારી હતી. એ ભાઈ આમ નીકળ્યો ને એની નજર આમ ગઈ ફ્રૂટની લારી ઉપર. જો એને આમ દ્રષ્ટિ પડી, આંખે પહેલા શરૂઆત કરી, આમ દ્રષ્ટિ પડી ને ત્યાં મન મીંડું ઠેકડા મારવા. લારીએ કોઈ નથી, એકાદું સફરજન કે કેળું કંઈક લઈ લઉં. અંદર બેઠો એને કીધું રહેવા દે, લારી તારી નથી. પણ મન એટલું બધું ઠેકડા મારતું હતું ને પછી આત્માએ બીજી વાર ન કીધું. એ કે ના એક તો લઈ જ લઉં, કોઈ નથી ત્યાં. હવે અહીંયા જવા હાટું પગને કહેવું પડે.
પગને સંકેત કર્યો ને કે હાલ, પગ હાલ્યા ને એટલે લારીએ પહોંચ્યો. લેવા હાટું હાથને કેવું પડે કે આમાંથી એક સફરજન ઉપાડ. હાથે સફરજન ઉપાડ્યું. ખાવા હાટું મોઢાને કેવું પડે, મોઢાએ બટકું ભર્યું. ઉતારવા હાટું જીભને કેવું પડે, જીભથી ઉતર્યું. અને એમાં લારી વાળો જોઈ ગયો, આવીને એક વાહમ ધોકો માર્યો. વાહનો શું વાંક, આંખે જોયું, પગ હાલીને જ્યાં હાથે લીધું, મોઢાએ ખાધું, જીભથી અંદર ઉતાર્યું અને માર ખાધો વહાએ અને રોવા માંડી આંખ્યું. શરૂઆત કરી હતી એને, ઈ જ હોવે ને તાર બીજું કોણ વાહો નતો રોતો. કરે છે એને જ ભોગવવાનો વારો આવે. કર્મની ગતિ છે ને હજી કોઈ સમજી જ નથી શક્યું. મને તો એમ, આ તમે જોવો તો ખરા, રામચંદ્ર પરમાત્મા, આ હનુમાનજી મહારાજનો પ્રસંગ છે એટલે કહું કે મિથિલા નરેશની દીકરી બાપુ માં ભગવતી સીતા મિથિલામાં હતા ને ત્યાં સુધી બાપુ એક દી દુઃખનો ન હોઈ ગયો. અને અયોધ્યાના મહારાણી બન્યા પછી આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો. બાપુ રામચંદ્ર પરમાત્માના પત્ની હતા. શું એનું કર્મ હશે? આપણે તો માર્યા વગરના રોવે બધા. રામાયણ તો રામાયણ અદભુત ગ્રંથ છે. હનુમાનજી મહારાજના મા બાપુ અંજની માં, તમે વિચાર કરજો, અંજની માને એ 14 વર્ષ પૂરા કરીને જયારે રામચંદ્ર પરમાત્મા, લક્ષ્મણ, માં ભગવતી સીતા અને હનુમાનજી આવતા હતા ને, એટલે હનુમાનજીએ રામચંદ્ર પરમાત્માને કીધું કે પ્રભુ, મારે બીજું કોઈ તમારી પાસે કામ નથી કરવું, પણ મારી આ ઝૂંપડી છે ને મારી માં છે, એક તમે એને દર્શન કરાવો ને. એટલે રામચંદ્ર પરમાત્માએ ના પાડી ને હનુમાનજીને એમ થયું ખરું એક મારી માને દર્શન ન દે. રામચંદ્ર પરમાત્મા સમજી ગયા. એ કે એવું નથી, તારો વિચાર આવ્યો ને એવું નથી. એ માને દર્શન દેવાના ન હોય, માના દર્શન આપણે કરવાના હોય. ત્યાં આવ્યા અને ત્યાં આવી અને પછી રામચંદ્ર પરમાત્મા માં અંજનીને કહે છે કે તમારો દીકરો ન હોત તો અમે આ વિજય ન મળવી હકત ને લંકામાં પહોંચી ન હકત ને, એ બધી વાતો કરી. અને અંજની માએ આમ સીતા માતા સામે જોઈ અને કીધું કે આ દીકરીને આટલો ટાઈમ લંકામાં રહેવું પડ્યું. એ કે હા, પણ તમારા દીકરાના ઋણમાંથી અમે બચીએ કે એમ નથી. તમારા દીકરાએ જે કામ કર્યું છે એની વાત ન થાય, ફલાણું ઢોકળું ને બધી વાત કરીને ત્યારે અંજની માં કહે છે કે એના બહુ વખાણ કરવાની જરૂર નથી. કે એ નાનો હતો ને ત્યારે કે મેં એને પૈપાન કરાવવા ખોળામાં લીધો હતો ને, પણ મારે બીજું કઈ કામ આવ્યું ને તેથી ધરીને આને ધવરાયો નહોતો. અને જો એને ધરીને ધવરાયો હોત ને તો રામ એ કે તમારે લંકા સુધી ધક્કો ન થાત, માતાજીને એ લઈ આવત, ઉપાડી આવત. એવી જનેતા ધરાવીને ધાંડો નીપજે, કોડવીને માડો ન હોય. ઈ કે મારો દીકરો અને મારા પૈપાન કર્યા પછી એને તમને જે લંકા સુધી ધક્કો કરાયો ને, એટલે મને એમ થાય છે કે જે મારા ધાવણમાં તાકાત નથી. એમ કેવી જનેતા છે. અરે અંજની માં બાપુ વિચાર તો કરો, જે હનુમાનજી મહારાજને બાપુ એક જન્મતા વેદ માને જો હરાપમાંથી મુક્ત કરી શકતો હોય, એ બાપુ દીકરો કેવો હોય, એની જનેતા કેવી હોય. હનુમાનજી તો હનુમાનજી. હું તો એક વાત કરું, તમને કાંઈ ન આવડે તો કઈ નહીં, એક 10 રૂપિયાની હનુમાન ચાલીસાની ચોપડી મળે, ખબરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો ને, જિંદગીમાં મોડો દી ન ઉગે. હા બસ, બીજું કાંઈ ન કરો તો કઈ નહીં, એક પાઠ કરજો, હનુમાન ચાલીસાનો એક પાઠ કરજો, તોય તમારો મેળ પડી જાય. હનુમાનજી તો બાપુ એવો. અને હું તો આ બેનું છે એટલે ખાસ કહું કે બાપુ માનું સમર્પણ કેવડું છે, માનો ત્યાગ કેવડો છે. 18 વર્ષ સુધી બાપના ઘરે રહે, પછી લગ્ન કરીને બાપ દીકરીને મોકલે, હરપ કાંચડી ઉતારીને વ્યો જાય, એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી. ઈ સમર્પણ. ઉદરમાં સંતાનને 9 મહિના રાખે, એનો જન્મ આપે, એનું લાલન પાલન કરે, એનો ઉછેર કરે, અને નામ વાય બાપાનું લાગે, બોલો માનું ન લાગે. જો માનું સમર્પણ કેટલું છે, માનો ત્યાગ કેટલો છે. ને કે માનો બાપુ ભોગ છે એટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે. પણ છતાંય માએ સમર્પણ કરી દીધું કે આ દીકરાની વાય બાપાનું રાખજો. કે કેમ? કે આ કદાચ કપાતર પાકે અને કોથળીઓ તોડીને ધૂળીમાં માછું ગાલીને પડ્યો હોય, અને કોક એમ કે કોનો છે આ, અને એમ કે ફલાણી માનો છે, તો મારા ખોળી આમ જીવ નહીં રહે, કે એની વાય બાપાનું રાખો. જો આ સમર્પણ છે. અને હારા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, આ હનુમાનજી કોનો? અંજનીનો. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો.
શિવાજી કોનો? જીજાબાઈનો. ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના. માં છે બાપુ બધે ઉપર બેઠી. તમે જો ધજામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી છે. શું કામ? સંતાનની નજર રહે એટલે. બાપા બધા ભોંયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમુ દાબે. માન બાપ બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. ઘરમાં બાપુ 5 સભ્યો હોય, 10 સભ્યો હોય, તમે રાતના 2 વાગે આવો ને, એક જ માં બાપુ ભૂખી બેઠી હોય. હજી મારો દીકરો નથી આવ્યો, મારા દીકરાને વાહન મળ્યું હશે કે નહીં મળ્યું હોય, મારા દીકરાને જમવા મળ્યું હશે કે નહીં મળ્યું. આખા ઘરના જ ખાઈ પીને હોઈ ગયા હોય. માં તો માં છે ભલા માણસો. મોઢે બોલો માં, હાથે નાનપણ સાંભળે મલક. અત્યારે તો બાપુ આ ભણતર ગણતરનો એજ્યુકેટર સમય વધી ગયો ને, અત્યારે દીકરા તો બાપુ મા બાપને નથી ગણતા, પણ દીકરીઓ નથી ગણતી. દીકરીઓ તમે જોવો તો આપણે તો બધા જાણે છે. મારે કઈ એવું બીજી કોઈ જાહેરાત નથી કરી, પણ આપણે મોબાઈલના માધ્યમથી જોઈએ તો આપણને એમ થાય કે મા બાપના કાળજા માથે શું વીતતી છે. અરે માન બાપના બાપુ કેવડા અરમાન હોય. જે કીધું એ લઈ દીધું હોય, વાહન કીધું હોય તો વાહન, કપડા કીધા હોય તો કપડા, મોબાઈલ કહેતો મોબાઈલ, જે કે. અને એ મા બાપના કાળજા ઉપર પગ મૂકીને દીકરીઓ જદી હાલતી થઈ જાય તેથી આપણને એમ થાય ઓહો શું આપણે આ જોગમાયોને આપણે શું વાત કરીએ ભલા મને. અમને ક્યાંક ક્યાંક બાપુ આ મા વિશે વાત કરવામાં શરમ લાગે. હવે વિચાર કરજો કે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, તેથી માં ભગવતીએ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. એ માને ખબર હતી કે મારા ઉદરમાં સંતાન છે, દીકરો છે કે દીકરી છે એ ખબર નહોતી, પણ એને એટલી ખબર હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, પણ મારું સંતાન કોઈ દી માય કાંગલું ન થાય, આપને ટેકો દેવું થાય, કુમારી માને હોવી જોઈએ. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઈ માં ભગવતી ઘોડા ઉપર ચડી ગઈ હતી. પ્રસૂતિની વેદના એ તો માવડીઓ બહેનોને ખબર હોય. પ્રસૂતિની વેદનામાં બાપુ એક ડગલું નો માં ઉપાડી શકે. એ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી દુશ્મનની બીકને માટે, દુશ્મન મને ભગવાન જો દીકરો આપે તો દુશ્મન મારી નાખશે, એટલા માટે બાપુ એ ઘોડા ઉપર ચડી ગઈ. અને પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઘોડા ઉપર ચડીને બાપુ 85 ગૌની મજલ કાપી હતી. માં કેવી છે એમ નામ બાપુ હારા દીકરા ન થાય. એની વાંહે સમર્પણ જોઈએ, એની વાંહે કંઈક ભોગ હોવો જોઈએ, એની પાસે કંઈક બાપુ વાવેલું હોવું જોઈએ. એ જંગલમાં જઈ અને બાપુ વેદનાનો પાર નોર્યો ને પછી અહીંયાથી ઘોડા ઉપરથી ઉતરી અને ઢળડાતી બાપુ એક શિવાલય હતું. એ શિવાલયમાં જઈ અને દીકરાનો જન્મ. બાપુ એકલી ભગવતી, વિચાર કરજો. તમને મને તો શું દુઃખ પડ્યા છે. આપણે તો બધા માર્યા વગીરના રોઈ છે ભલામાં. અને દીકરાનો જન્મ કરાવ્યો બાપુ, એની હાથે જન્મ કરી અને ત્યાં જ બાપુ નામ પાડ્યું શિવો. અને આ શિવો દુનિયામાં જન્મો ન હોત ને તો આપણે અહીં બેઠા ન હોત, આ હિન્દુ ધર્મ ન હોત. એકતાની જરૂર છે. મારો કહેવાનો મિનિંગ એ છે કે હું એવું સમાજ કોઈ વ્યક્તિગત વાત નથી કરતો. પટેલ હોય, દરબાર હોય, ભરવાડ હોય, કોળી હોય, જે હોય, પણ એક થઈ જાવ ને તોની જ મજા છે. આમાં કોઈ ઊંસા નીસા એ તો ભગવાને જેમ બનાવ્યા એમ જ બન્યા છે. કોઈ બાપુ ઊંસાને કઈ લાલ લોહી હોય, નીસાને કઈ ધોળું લોહી હોય એવું કઈ હોય નહીં. હાથ પગ નાક કાન મોઢું માથું બધું બધાને એક જ હરખું આપ્યું છે. ઊંસા નીસા તો મેન તમે ઊભું કર્યું છે બાજવા હાટું, કાંઈ છે જ નહીં. ઊંસા તો આ નાળિયેરીના ઝાડવા છે બાપુ, કોઈને કામમાં નથી આવતા. ઊંસા તો ઊંસા જ હોય, ઊંસા કોઈને કામમાં નથી આવતા. શું ઊંસા થઈને કામ છે? આપણા ફળિયામાં વાવ્યો ને ત્રીજા ફળિયામાં સાયો દે, એટલો સાયો હોય લ્યો, શું કરવું? આપણા ઘરમાં મોટા મોટા ઓલી ગોળીઓ હોય ને મોટી મોટી ટીપીઓ હોય, ઘરમાં મોટા મોટા વાસણ હોય, કોઈ દી જિંદગીમાં કામમાં આવે. દિવાળીએ ઉતારે અને બેનો દીકરીઓના હાથ ગઈ સોડા નીકળી જાય અને દિવાળીએ પાછા ચડાવી દે. આવતી દિવાળીએ પાછા ઉતારે, સોડા પડાવે, કોઈ દી જિંદગીમાં કામમાં ન આવે. અને ઓલા સાલિયા લોટા ચમચું દીમાં 3 વખત ઠેબે આવે, તમારા ઓજરા ભરે. મોટા તો આમ જ હોય, મોટા તો બસ ગહાવે આપણને, એ કામમાં ન આવે કોઈ દી. મોટા વાંહે બહુ પડવાની જરૂર નથી. નાના થઈ જાવ મજા આવે, જીવવાની મજા આવે. હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે વજન છે જ નહીં, લઈને ફરે છે. મેં ખેતર લીધું, મેં ભેંસું લીધી, મેં વાહન લીધું, તો જાવ તો લેતા જજો ને બીજા વાપરશે. કાંઈ છે નહીં, મોજ કરો, મોજ, હળવા ફૂલ થઈ જાવ. દિલ્હીનો સિકંદર આમ 500 ઘોડા રસાલો નીકળ્યો ને, આમ ફૂટપાથ ઉપર એક ફકીર ઉતો હતો, રસાલો લઈને નીકળ્યો સિકંદર.
અને આમ ફકીરને જોયો ને એટલે રસાલાનું ઉભો રાખાય કે મારે ઓલા ફકીર પાસે જોવા જવું એ ઉભો રાખો ગયો. એક ધોતડી પહેરેલી ફકીરે પાણાનું ઓશીકું કર્યું, બીડી ટેકાવીને પગ ઉપર પગ ચડાવીને બાપુ હુતેલો. સિકંદરે કીધું, હે ફકીર, માગ માગ, તને મોજ આવે માગ, મને મોજ ના તોરા છૂટે. ફકીરે આમ આંખ ઉગાડીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. ઓલો સિકંદર ને પરસો વળી ગયો કે આ જો રાજ માગે તો રાજ લખી દઉં, અને આ ભાઈડાને કે પહેરવા કપડા નથી તોય કે છે મારે કાંઈ જોતું નથી. એ કે હું સિકંદર છું. એ કે મેં તમને પૂછ્યું તેમ કોણ છો? હું ક્યાંય શાંતિથી ભલા મને બીડી ટેકાવીને હું તો છું, મને હુવા દો ને, હું કોઈ નડતો હોય તો કયો. સિકંદર કે અરે તારી મોજ, તારી મસ્તી, વાહ તારી મોજ. અને પછી બાપુ સિકંદરે કીધું કે કંઈક તો માઇક ભલામણ. કે પણ શું માગું, હમણાં મને ભૂખ લાગી, સામે ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ અહીંથી નીકળ્યો એને મને બીડી આપી, બીડી ટેકાયો, હાજે કોઈક બીજી બેન ખાવા નહીં દે. અને બાપુ સિકંદરને વાઈઠો હોય તો લોહી નો નીકળે. આને કહે હાજે ખાવાના ઠેકાણા નથી તોય ભરોસો રાખીને બેઠો છે, મારે મૂક્યાનો માર્ગ નથી તો હેઠો નથી બેહતો. પછી સિકંદર કહે છે ખુદાના દરબારમાં જાઓ. તેથી મારે ખુદાને કહેવું છે કે આવતો જન્મ મને આવો આપજે, આવી મોજ આપજે, આવી ફકીરી આપજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. એ કે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી મારે ખુદાના દરબારમાં જઈને કહેવું છે કે મને આવતા જન્મમાં આવી મોજ દેજે. ફકીર કે હવે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો એના કરતા આઈન પર કૂતરો બેઠો છે, આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો ને અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે. કરણ શું લઈ ગયો, રાવણ શું ખોઈ ગયો, પૈસા તો હાથનો મેલ છે, લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને. અરે શું ભલા માણા, કાંઈ વાતમાં છે જ નહીં. મોજ જો કરવી હોય ને તો બાપુ માણા પાગલ જેવા થઈને રખડે ને એ મોજ કરે છે. કરોડપતિ શાંતિ બાપુ આનંદ તો ઝૂંપડા વાળા કરે છે અને રોવા વાળા બંગલામાં રોવે છે. ભીખ માગીને બાપુ ઝૂંપડામાં લાવે ને, છોકરો આમ બજારમાંથી રોટલો લઈ આવ્યો, એની માં આમથી ખીચડી લઈ આવ્યો હોય, એનો બાપુ આમથી તેલ લઈ આવ્યો હોય, અને બાપુ ઝૂંપડામાં ભેગા થઈને એક થાળીમાં બેન બધા આમ દાંત કાઢતા કાઢતા ખાતા હોય. આખી દુનિયામાંથી માગીને ખાધું હોય તોય. અને કરોડપતિ ત્યાં જાઓ તો છોકરો આમ મોટું કરીને બેઠો હોય, બૈરું આમ કરીને બેઠું હોય તો આપણે એમ કે આ રૂપિયાને શું કરવાના. શાંતિ તો અંદરથી આવે. બજારમાં મળતી હોય તો પૈસા વાળાના છોકરા ઉભા વાહડા જેવા રખડે ન રખડતા હોત, આપણે આટલું વધવાય ન દે. એવું નથી. અરે બાપુ મોજ કરે એવું મળ્યું છે. હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા માણા. આપણા કૂતરા ન ખબર હોય મારો ધણી આવ્યો બાપુ ખંભાવતી ઊભું થઈ જાય. બાકી એ આમ તમારો અવાજ આવે ને એટલે જાગી તો જાય, પણ એ આમ જાગીને જોવે કે આ તો ઓલો લુકેશ છે, એને જ્યાં બટકું રોટલો નાખ્યો છે. પ્રેમની જરૂર, પ્રેમને વાંચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. પ્રેમમાં મારા નાથને તમારી ઝૂંપડી સુધી આવવું પડે. નરસિંહ મહેતાને અહીંયા 52 કામ કર્યા બાપુ પ્રેમથી. કોઈએ રૂપિયા નથી કવરાવ્યા, કોઈએ રોદડા નથી રોયા. તમારી મારી ઝૂંપડીએ ન આવે એવું બને જ નહીં, પણ આપણી માંગ જ નથી એવી. આવે ક્યાંથી? નાભીથી બાપુ જેને જેને બોલાવ્યો એના બાપુ બધાના કામ કર્યા છે. અને આપણે આ સતયુગની દ્વાપરની બધી વાતો કરી તો આપણને એમ દીકરા કાપ્યા, કરવત મુકાવ્યા, બૈરા વેક્યા, આ કઈ કરવાનું જ નથી અત્યારે. કેવલ નામ આધાર મહાપુરુષો કહે છે કળિયુગમાં કેવલ નામ. તમને જે સદગુરુ મહારાજ નામ આપે, નામ સમો વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે. જે તમને નામ આપ્યું એ નામનું ભજન કરવાનું છે. દીકરા બીકરા કઈ કાપવાના નથી ને કાંઈ કરવાનું નથી, પણ આપણે ટાઈમ જ નથી ભલા માણા. ને કે હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં તમે જોવો તો ખરા, અયોધ્યાનો મહારાજા કાશીની બજારમાં રીંગણા વેસે બૈરું વેસવું પડ્યું. તમે વિચાર તો કરો કેટલી ધર્મની મર્યાદા છે, કેટલા ગુરુ મહારાજના શબ્દ ઉપર એને ભરોસો છે. લેવી છે કોઈને ભાઈ, લેવી છે બાપુ અયોધ્યાની મહારાણીની હરરાજી કરી નાખી. આપણે જ્યાં બૈરા વેસવાનો વારો આવ્યો હજી તો આપણે તો બધા રોવે જ છે. હારા વેસવી પડી તો ઠીક છે, પણ હારો ગરાગ ન જડ્યો. જોવો તો ખરા રૂખી ઘરે વેચાણા. હારો માણસ સતયુગ હતો,
શું બાપુ ધર્મની પરીક્ષા થઈ છે, શું આ ધર્મની કસોટી થઈ છે. એ અલગ અલગ જગ્યાએ વેચાણા. હરિશ્ચંદ્ર રાજા શમશાનમાં વેચાય, શમશાનમાં નોકરી કરે. રોહિતને એરું કર્યો, તારામતી ત્યાં જઈ અને એ દીકરાને બાપુ ઉપાડવા વાળું કોઈ નહોતું. અયોધ્યાનો કુંવર હતો, ઉઠાડવા ખાપણ નહોતું. જો બાપુ તમને મને શું ભી પડી છે. ઈ જનેતા બાપુ વાળ તોડતી તોડતી દીકરાને ખંભે નાખી અને શમશાન ભૂમિમાં લઈને આવ્યા ને. હરિશ્ચંદ્ર રાજા આમ ખડે ગાડું કરીને ઉભા રહ્યા, કાંઈ મારું દાણ દેતા જાઓ. કોની પાસે વાતો કરી ભલામણ. તારામતી કહે છે સ્વામિનાથ કે બધી વાત સાચી, હું તમને ઓળખું છું. આ મળદું કોનું એ ઓળખું છું, પણ હું અહીં નોકરી કરું છું. મારા ધણીને હવારે જવાબ શું દેવો? હું એમ નામ નહીં જવા દઉં તમને. મારી હવાશેર ખીચડી ને હવા મીટર કાપડ આટલું તો તમારે દેવું જ પડશે. હું મારી ખીચડી જાતી કરું, બાકી હવા મીટર કાપડ તો બાપુ ઓઢાડવા ખાપણ નહોતું. ખાપણ અડધી હાડી બાપુ ફાડીને ઓઢાડી હતી ને, એ અડધામાંથી અડધી ફાડીને આપી અને શમશાન ભૂમિમાં લઈ ગયા. લાકડા ગોઠવી રોહિતના શબને મૂક્યો ને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. હો ભાઈ, ઈ કે આ મળતું જો હરગી જાય ને તો સ્વર્ગમાં ઇન્દ્રના ઇન્દ્રાસન બાપુ હેઠા આવે. આપણા સંતોની ભૂમિ છે આ. કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ. તું અમારો એકવાર મહેમાન તો થા. મુઠ્ઠી દાણા હોય તો તને રોટલો કરીને ખવડાવું છું, દાણા નહીં હોય તો પાણીનો લોટો ભરીને ઉભા રહેજો. અને દાણા ને પાણી કાંઈ નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવું છું. પણ આવી તો ખરો કોક દીક તને ખબર પડે. ઈ ધરતી. અને વિશ્વામિત્રએ બાપુ હળી કાઢીને કીધું હોય કે બારે મેઘ ખાંગા કરી દો, આ મળતું હળગી ન જાય ને. કે ગયા બધા કામથી અને બારે મેઘ ખાંગા કર્યા ને. હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર રાજા ભાંગીને ભૂકો થઈ ગયો ભાઈ. તેથી તારામતી બાપુ આગળ. એટલા માટે આ બહેનોને કહું છું, જ્યાં પુરુષ થાકી ગયો ને આ બાપુ બધી લગામ દીકરીઓએ હાથમાં લીધી છે. હરિશ્ચંદ્ર રાજા ભાંગીને ગયા, ભૂકો થઈ ગયો. અરે હારા જીવવા તો ન દીધા, પણ મળ્યા પછી હળગવાય ન દે. આ તે કેટલી કસોટી. પછી તારામતી કહે છે તમે ચિંતા ન કરો, આ દીકરો તેના માર્ગે વિયો ગયો છે, તમારા હાથમાં ખડગ છે. તો કે હા. એ કે મારું માથું ઉતાર લ્યો, પછી તમારે જીવવું હોય તો જીવજો ને મરવું હોય તો મરી જાય. પછી હરિશ્ચંદ્ર ને બાપુ આ એક જ છેલ્લો રસ્તો દેખાણો કે હવે જે આ તારામતી કહે છે એ વાત 100% સાચી છે. અને આમ ખડગ ઉપાડ્યો ને ત્યાં બાપુ અખિલ બ્રહ્માંડ નો માલિક ધ્રુજી ગયો કે આ માથું પડે તો કઈ રહે જ નહીં. રામ બાવડા પકડી લીધા. બસ કરો રાજા, બસ કરો. આ સુધી પહોંચવાની આપણી તૈયારી છે. આપણે એક માગણ આવે તો કે આગળ જા, આગળ આગળ જા, આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે બધા, એક બટકું રોટલો દે. પણ નથી થાતું. આ આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય. એમાં કોક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. કોક દી મારો નાથ તમારી ઝૂંપડી આવી જાય ને, તેથી બાપુ બેડો પાર થઈ જાય. અને આપણે જો બારણા બંધ કરીને કોઈ નહીં દેવાની ઈચ્છા છે ને, તો એ તો દવાખાને હાથો હાથ દેવા જવું પડશે. એ તો અહીંયા તરાજુ લઈને જ બેઠો છે. હા, એવું જો કોઈ કહેતું કે ના આમાં આપણે આઠાના ઓછા નથી કરવાના, એ વાત ખોટી. એ વ્યાજ સહિત લઈ લે છે, જરૂર પડશે તારે. એટલે કઈક જોકે આ તો હમણાં દાતારોના નામ બોલતા હતા, દાન ઘણું બધું આપ્યું છે. એટલે આવા દાતારો હોય ને બાપુ બીમારી ન આવે. એ તો સત્ય છે. અને આવો હનુમાનજી બાપુ આવા 1000, 11, 1200 વર્ષની બાપુ હનુમાનજી મહારાજની આવી હાજરી હોય એ ગામમાં બાપુ મોળો પ્રસંગ કોઈ દી હોય બને જ નહીં કોઈ દી. રામ ખરેખર તમારી હનુમાનજીની મૂર્તિ બાપુ જોઈને મારું હયું ટાઢું થઈ ગયું. કે હનુમાનજીની મૂર્તિ તો આપણે ઘણી જગ્યાએ જોઈ છે અને હોય છે, પણ આ હમણાં બાપાએ બધી વાત કરી કે 1100 વર્ષ બારોટજીના ચોપડા ઉપર આ બધો લેખ છે. અને બારોટજીના ચોપડા હોય 100% સત્ય જ હોય, એમાં કઈ આખું પાછું હોય જ નહીં. આટલા વર્ષ પહેલાની મૂર્તિ બાપુ આ દર્શન થયા. એટલે અમે તો તમે અમને બોલાવ્યા એ તો ઠીક છે, હાલો ને તમે અમને અમારામાં જે લાગ્યું હોય ને બોલાવ્યો, પણ અમારો બાપુ બેડો પાર થઈ ગયો કે હનુમાનજીના અમને દર્શન થયા. ને કે અમે અહીં કીધી આવત. ખરેખર બાપુ અદભુત મૂર્તિ છે, અદભુત. તમે આમ હામાં ઉભા રહીને બાપુ, હું તો એવું કહું છું, જોકે હું તો હનુમાનજીનો ખૂબ માનું છું. આ હમણાં જોકે ઉપર બધા પ્રોગ્રામ આવવા માંડ્યા ને, એટલે કે હું કાયમ શનિવાર કરતો હતો. એટલે હનુમાનજીને તો હું બહુ માનું, રામાપીરને હનુમાનજીને બે બહુ વધારે માનું. હનુમાનજીને કાયમ શનિવાર કરતો, પણ બાપુ મારા કોઈ કામ નકર મેં હમણાં કીધું એમ આપણે સારું કામ કર્યું જ નહોતું. આજ નકરા ઝઘડા જ કર્યા હતા.
ભાસવા સિવાય મેં કામ જ નહોતું કર્યું. અને નકરા માર્યા એવું નહીં, જેટલી ઠેકાણે મારે ખાધેલો. બધે તો મારાય નહીં ને, આ કોકને મારવી તમને મૂકે. એટલે મારે એટલો ખાધો. પણ એમાં છેલ્લે બાપુ હું એક પથારીએ હુઈ નહોતો હકતો, કે એક રસ્તે હું હાલી નહોતો હકતો. એટલા બધા મારી વાંહે બાપુ હતા. પણ એ બાપુ આવો હનુમાનજીની બાપુ મારી માથે કૃપા હતી ને, હજી આમ ભલે આમ બાજ્યા હોય ને આપણને કોઈ બે ભાંઠા મારી લીધા હોય, બાકી કોઈ મારવા હાટું બાપુ આવ્યો હોય ને આપણી નજીક આવી એવું કોઈ જિંદગીમાં ન બને. એ હનુમાનજી મહારાજનો પ્રતાપ છે બાપુ. આ તમને મારા જાત અનુભવની વાત કરું છું. હનુમાનજી મહારાજ સામે બાપુ એક સુરતા રાખીને તમે કાંઈ પણ કામ માગો ને, અજર અમર હનુમાન છે બાપુ. હનુમાનજીનું બાપુ વિલન થયું જ નથી. ઘણા બધા ગોપીચંદ ને ભરતરી ને અશ્વસ્થામાં બધા ઘણા બધા કહે છે મહાપુરુષો. આપણે એમાં ઉતરવું નથી. કહેવાનો મિનિંગ સંતો કહેતા હોય અને શાસ્ત્રમાં લખેલ હોય એ બાપુ ખોટું ન હોય. એટલે બીજા બધાની વાતો જવા દે, પણ હનુમાનજી તો બાપુ હનુમાન ચાલીસામાં કહે અષ્ટસિદ્ધિ નવ નીતિ કે દાતા અશુભર્દિની જાનકી માતા મા ભગવતીએ બાપુ અજર અમરનું વરદાન આપી દીધું. શું કામ? હનુમાનજી મારે 14 વર્ષ રામચંદ્ર પરમાત્મા વનવાસ પૂરો કરીને આવ્યા ને, એટલે અયોધ્યામાં બધા બેઠા હતા અને હનુમાનજીના બધા વખાણ કરતા હતા, રામ ને લક્ષ્મણ ને બધા. એટલે મા ભગવતી સીતાજીને એવી ઈચ્છા થઈ કે હનુમાનજી ન હોત તો રામને કોણ કહેત કે હું લંકામાં છું એમ. એટલે હનુમાનજી ઉપર એમને આમ ભાવ જાગ્યો, પ્રેમ થયો. એટલે એમની ડોકમાં જે હાર હતો ને, એ હાર મા ભગવતી સીતાજીએ ઉતારી અને હનુમાનજીને કીધું કે હાલો હનુમાન, હું તમને બક્ષિસ આપું છું. એટલે હનુમાન